જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રસુલપુર. જો અમેઝિંગ મહીસાગર નદીનો નજારો છે મિત્રો. એક્ઝેક્ટ અત્યારે વાગ્યા છે 1:15 જેવું થયું, સનસેટનો સમય છે. જો કેવો વ્યૂ છે તમે જુઓ. અહીંયા આપણે બધી કાર ને બાઇક ને બધું ત્યાં પાર્કિંગ કરી દીધું, અને આ બધો જ આખો નદીનો કિનારો છે. જો આ છે મહીસાગર નદી, પણ આપણે નજીકથી જઈશું તો તમને સારો નજારો જોવા મળશે. જુઓ, પથ્થરમાં ચાલીને જવાનું છે, અને આપણે બરાબર એક્ઝેક્ટ સનસેટ ટાઈમે જ આવું છું, એટલે આપણે સનસેટ ટાઈમે પહોંચી ગયા છીએ. હું તમને નદીનો કિનારો બતાવું મિત્રો. જો પાણી એકદમ ચોખ્ખું છે, એ બધા પિકનિક કરવા માટે આવે છે. જો આજ સન્ડે નથી, આજ છે શુક્રવાર છે, છતાં પણ જો પાણીનો ખનખનાટ અવાજ આવે છે સરસ મજાનો. અને આપણે નજીક જઈને હું તમને સરસ મજાનો વ્યૂ બતાવીશ મિત્રો. જો ઘણા લોકો અહીં નાય છે, માતાજીની પૂજા કરે, મંદિર છે નાનકડું એવું, પણ અવાજ આવે સરસ મજાનો. અને સનસેટનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જોઈશું. ફાઇનલી આપણે એકદમ નદી કિનારે પહોંચી ગયા. આખી આમ તો નદી જ છે, પણ આ તો જેવો સમય હોય ને એ રીતે પાણી હોય. આ થોડુંક ગામડાનું કારેશવાળું પાણી પણ આવે છે, અને એકદમ જો હવે છે અસલી નજારો. બસ આ બધા ફોટોગ્રાફી તમે કરી શકો છો, છે ને વ્યૂ. બાકી આવી જગ્યા છે મિત્રો, અને સરસ મજાનો સનસેટ વ્યૂ થઈ ગયો છે. આપણે બસ આ નજારો જોવાનો હતો મિત્રો. સનસેટ બેસ્ટ. જો સનસેટ અને નદી, એ પથ્થરાળ જમીન, આનાથી વધારે શું સુંદર હોઈ શકે. હવે આપણે આ પથ્થર દેખાય ત્યાં જઈને બેસીશું અને કુદરતને માણીશું, મહીસાગરને માણીશું. જો ભાઈ અમેઝિંગ. આ બધા ફૂલ પડ્યા છે. જો આખો નદીનો કિનારો છે, આ બધે ફરતે ફરતે જો ક્યાં જો ને પબ્લિક છે. જો એટલે કે બધા ફોટોગ્રાફીને એવું કરે છે. જો આ બધી જગ્યા પર, અને અહીં તમે જો ફૂલડાઈ છે ઘણી. હવે આપણે પથ્થર ઉપર આવી ગયા અને અહીંયા બેસીશું અને માણીશું મોજ. તો આ છે ભાઈ ઓરિજિનલ. નાવા આવતા હોય છે ઉનાળામાં, શિયાળામાં, ચોમાસામાં. કદાચ ચોમાસામાં ન આવતા હોય, પણ બાકી પાણી જો એકદમ ચોખ્ખું છે. તો આવું છે મિત્રો. તો બસ મિત્રો, આજના વ્લોગમાં બસ આટલું જ હતું. એકદમ નાનકડો એવો વ્લોગ હતો, અને હું એટલો ફાસમ ફાસ આવ્યો છું કે વાત ના પૂછો. આમ બાઇક લઈને પણ બરોબર ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયો. 10 મિનિટથી અહીંયા બેઠો છું એકલો જ. તે જો આવા પથ્થરના ઉપર બેઠો છું એકલો, અને આ નદીના શોરને સાંભળું છું સરસ મજાનો, અને પ્રકૃતિને માણું છું. જો વ્યૂ તમે જુઓ મિત્રો, કેટલો સરસ મજાનો વ્યૂ છે. પક્ષીઓનો સેજ કલવર અવાજ આવે છે, અને હવે બધા પ્રવાસીઓ પણ જાય છે. રવિવારે કદાચ તમે આવશો તો આ જગ્યા પર તમને થોડી ઘણી ભીડ જોવા મળશે. પણ જ્યારે પણ આવો તો મિત્રો કચરો ન નાખતા. થોડી એવી ગંદકી મને દેખાય છે. ખબર નહીં યાર લોકોને ક્યાં સુધી આપણે સમજાવતા રહેવી વિડીયો દ્વારા, કે ગમે એવી પ્રાકૃતિક જગ્યા હોય, પ્રાકૃતિવાળી હોય, નદી હોય, જંગલ હોય, ના કચરો ન નાખો. બસ આટલું જ કહેવાનું મિત્રો. જગ્યા ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો. આ જગ્યાની મુલાકાત એક વખત જરૂર લેજો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.